સદગુરુ ગોવિંદરામ મહારાજનો જય. ભરતરામ મહારાજનો જય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ હૈ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम बनी जाए सदगुरु वाक्यम तो मोक्ष मूलम सदगुरु कृपा. कबीर के हंसना छोड़ दे और रख ले रोने से प्रीत है. कबीर के हंसना छोड़ दे और रख ले रोने से प्रीत. एक दिन फना हो जाएगो ये तो अनंत की है रे. एक दिन फना हो जाएगो ये तो अनंत की है रे. बोलो सदगुरु भगवान की. आज पवित्र भूमि देहगामनी आ पवित्र धरामा जेमनी छत्र छायामां जेना आशीर्वादनी कृपाथी આપણે બધા મળ્યા છીએ એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય સદગુરુ મહારાજ ગોવિંદરામ બાપાની અસીમ કૃપા અને આજે જે વ્યાસ ગાદીને દીપાવનાર પરમ પૂજ્ય વંદનીય ખૂબ હૃદયમાં જેમનો પ્રેમ ભાવ જેમનું હૃદય સાહેબ પ્રેમથી ભરેલો એવો વિશાળ હૃદયમાં આપણે બધાને સ્થાન આપ્યું છે એવા ભરતરામ મહારાજની સત્ર છાયામાં આજે આપણે બેઠા છીએ. નામી નામી તમામ પધારેલા હરિગુરુ સંતો સંત માતાઓ પધારેલા પ્રભુ ભક્તો અને ભારતની નારી શક્તિના ચરણમાં કોટી કોટી વાર વંદન કરું છું. સુંદર આજે જેનો મહિમા ઉજવાય છે સદગુરુ મહારાજનો છે અને ભારતના સંતોએ એ જ કર્યું છે. વાણી રે વાણી મારા સદગુરુજીની વાણી જીવતા મને પરણાવી બાવે મુવા ઘેર મોજ માણી. વાણી રે વાણી મારા સદગુરુજીની વાણી. જો ગુરુ મહારાજનું છે આપણું બધું કોઈ અમો છે. ખાલી ગુરુ મહારાજ ચોખા ઉપર ડોગરનું ફોતરું છે ખાલી કઢાવે બીજું કોઈ ન કહેવાય પણ કાઢવા ગયો તો એટલે સુંદર વાણીમાં રજૂઆત થઈ કે આવેલો મનખો મારો સુધારો. કેમ કે ભારતના સંતોના શાસ્ત્રો બોલે છે વેદ પુરાણ ભાગવત ગીતા રામાયણ એક એક વસ્તુની અંદર પ્રમાણ લઈને તમામ વસ્તુની અંદર જે શબ્દો આપણને પોકાર કરી રહ્યા છે ને એ શબ્દો એમ કહે છે કે તમે 84 યોનીમાંથી ભટકતો આવ્યો છે જીવ દુખિયારો પણ એને સદગુરુ વિના કોણ છોડાવે. મનને વળગ્યું છે ભાંતિનું ભૂતળું એને ગુરુ વિના કોણ છોડાવે. સદગુરુ મારો આવે પ્રેમનો પાઠ નખાવે વિવેક રૂપી મોય દોણા ન ખાવે. વિવેક અને વિચારના બે દોણા ન ખાવે. ડાક ડમર વગડાવે સાકીની ડાકીની ભૂત ઘટાવે. મનને વળજ્યું ભ્રાંતિનું ભૂતળું સદગુરુ વિના કોણ જોડાવે.
વિશ્વમાં કોઈ માણસ એવો નથી જેને વળગાડ ન વળગ્યો. કોઈ પણ જાતનો વળગાડ વળગેલો છે, પણ તમામ વળગાડ જો કદાચ ગુરુ મહારાજ પાસે જો અને તન મન ધન જો સમર્પિત કરો, અર્પણ મન સમર્પણમાં ઘણો ફેર આવે. અર્પણ તમે અડધું કરો ને અડધું પાસે રાખો, અને સમર્પણ એટલે ત્રાહી મામ શરણાગતમ, કશું જ રહે નહીં. એવો ભાવ અંદરથી જાગૃત થઈ જાય ત્યારે ગુરુ મહારાજનો આશીર્વાદ કામ કરવાનું ચાલુ કરી દે. પણ છોડવું કાઠું છે. જેને જેને છોડ્યું ને, એક ગુરુ મહારાજના વચન ખાતર જ્યારે કાશીનગરની અંદર હરિચંદ્ર ને તારામતી આવીને બેઠેલા વિશ્વામિત્રએ કીધું, એક પલની અંદર સત્યના માટે રાજપાટ બધું મૂકી દીધું. એક દશરથ રાજાના મુખમાંથી વચન નીકળે, કઈ કઈ વચન માંગે, અને રામ વચન હોબળી જાય કે મારો બાપ દુખી, મારી માને મારા બાપને ઝઘડો ચાલે, તો મારી માને મારા બાપને શાંત કરવા માટે ઝઘડો ના થાય એટલા માટે 14 વર્ષનો વનવાસ એક વચન ખાતર બાપા પાસેથી શીખી લે. એ જ ગાદી ઉપર જો ત્યાગની ભૂમિકા. ભગવાન રામ વનવાસ જતા રહે તો ભરત આવે, ભરત કે મારા ભાઈની ગાદી છે, મારાથી ન લેવાય. અત્યારે તો ભાઈનો છેડો છેડી નાખતા હોય. આ ભાઈ ચારે જઈને આપણને મળે. રામ આપણને આર્યું શીખવાડે, અને કૃષ્ણ આપણને એવું શીખવાડે કે કદાચ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનેલ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતા સંભવામિ યુગે યુગે ધર્મ સંસ્થાપનાતાય સંભવામિ યુગે યુગે. હે અર્જુન, જ્યારે હક પાણીથી બહાર નાક ઉધી આવી જાય ને, તો પછી એ મર્યાદા ન રહી, હથિયાર લેવાનો વારો આવે. કૃષ્ણ એક બાજુ આ શીખવે ને રામ આ શીખવે, પણ રામને ચરણ વંદન કરાય, કૃષ્ણને ખભે હાથ મેલા. રામ મર્યાદિત પુરુષ છે, અને કૃષ્ણ ગમે કળા ખેલી શકે છે, પણ ધર્મના માટે, અધર્મના માટે નહીં. અને એટલે મહાપુરુષો કહે છે કે આપણો 5 ભૂતોનો જે શરીર બન્યું છે, દેહનો દેવળ બનાયો મેરે ગુરુજી, દેહનો દેવળ બનાયો રે ઓ. 9 માસ જેને સિંચન કર્યું ને, ઓહમ સોહમ ડાબડી લગાયો રે હો. અરે 5 કારીગર એમાં બેહાડ્યા ને 25 મજૂર થી લગાયો મેરે ગુરુજી, દેહનો દેવળ બનાયો રે. 5 કારીગરો બેહાડ્યા, 25 મજૂર લગાયા, અને દેહનો દેવળ બનાવ્યો છે. 5 ભૂતોથી બન્યો. ઓમાંથી ઓછું નથી થતું. વિજ્ઞાન મથી થાચ્યું છે, પણ આયુર્વેદથી પેલું નક્કી કરવું. વિજ્ઞાન કહે છે કે આ શરીર જ્યારે જતું રહેશે તો આની અંદરથી કોઈ માણસ હોય અને કદાચ જાય તો એમાંથી મરે છે શું, ગોતી ગોતીને તાકે, પણ એ હાથમાં આવતું. તો મારા સંતો એક પલની અંદર કહે છે કે ઓમાંથી આવ્યું જ મરે, બીજું કોઈ મરતું. અને મરે છે ને એ પાછું ફેર જન્મે છે. જે મરે ને, અને આપણા બધાનો જે જન્મ થયો ને, મૃત્યુનું કારણ જ છે. જો જન્મ ન થયો હોત ને તો મૃત્યુ જ ન થત. અને એટલે આ મનુષ્ય રૂપી જે શરીર આવ્યું છે ને, એમાં બધાને આપણને ખબર પડે. મનુષ્ય રૂપી શરીર લઈને કદાચ તન મન ધનથી ગુરુના ચરણમાં જઈને દંડવત પ્રણામ કરીને પૂછો, ગુરુજી મને આમાંથી ઉગારો. તો ગુરુ મહારાજ શરીરે તું નથી આવું બતાવી દે, તને નક્કી કરાવે. અને નક્કી જેને જેને થાય ને પછી મજા આવે. એક દીકરી કુંવારી હોય ને પણ હગું નક્કી થાય ને એટલે એને મજા. કેમ કે 5 જણા વચ્ચે હગું કરે, નક્કી થઈ જાય એટલે હોમે ધણી મળે. અને ધણી મળે ને એટલે બધું મફત મળે. જેઠ જેઠાણી, સાસરો સાસુ, કાકો હાહરો ને કાચી હાહુ, મોમો હાહરો ને મોમી આવું, નડદ નડદોઈ, આ બધું ફ્રીમાં મળે ધણી ગોતવાથી. એમ સદગુરુ મહારાજ અલગ ધણી બતાવે. આ શરીરમાં 3 પ્રકારે ધણી છે.
ધણી છે સાહેબ. બહુ ઊંડું વિચારજો તમે. એક કાયા નગરીનો જીવ રાજા ધણી છે, એક મોય બેસીને મન મોય ધણી થઈ ગયું છે, અને એક અલગ ધણી છે. પણ મન છે ને એ વચ્ચે ફસાણું. જો ઊંચે ચડી જાય તો અલગ ધણીની ઓળખાણ થાય, અને નીચે જાય તો 84 માં જાય. અને 84 નો ફેરો મટાડવા માટે આવા સદગુરુની જરૂર પડે છે. કૃષ્ણને ગુરુ હતા, રોમને ગુરુ હતા, રામદેવ પીરને ગુરુ હતા. કેમ? ધારણ કર્યા વગર ભગવાન બન્યા જ નથી. પશુ કી બન્યા બની જાય નરનો કુછ ન હોય. નર કરણી ગુરુ ચરણે રહીને કરે તો નરનો નારાયણ. એમ ગુરુ ચરણે જવાથી આપણું કોણ છું, હું અમુક કેવી રીતનો છું, હું કોણ છું, હતો કયો ને આયો શું કયો. કારણ કે સંતોએ પ્રમાણ આપી દીધું છે એમાં. એ હતો તું ક્યાં, આયો છે ક્યાં, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. સાહેબ કયો હતો એ નક્કી ખબર આપણે પાડવી હોય ને તો ગુરુ મહારાજ માર્કંડ ઋષિ, જે માં આદ્ય શક્તિ ભવાની પાર્વતીના ગુરુ, શિવજી જોડે જઈને જેમને મહામંત્રનો બોધ આપી દીધો. માં પાર્વતી આદ્ય શક્તિ ભવાની જેને કહીએ છે, આ યુગનું જેને સંચાલન કર્યું છે એવી શક્તિના ગુરુ માર્કંડેય ઋષિ. માર્કંડ ઋષિ કેવી રીતના જન્મ થયો ખબર છે? કાશીનગરમાં એક બ્રાહ્મણનું ઘર હતું, અને એમાં એમને દીકરો નહીં. બ્રાહ્મણ પૂજા પાઠ ઘણું બધું કર્યું, કથા કીર્તન કર્યું, ભગવાનનું ભજન કર્યું, પણ સંતાન નહીં. એવામાં કોઈ સાધુ સંત ત્યાંથી નીકળ્યા અને આશીર્વાદ આપી દીધો. ભોળાનાથની ભક્તિ કરવાનું કીધું. ગુરુ મહારાજનો આશીર્વાદ ફળ્યો ને એના ઘરે સંતાન થયું. ભોળાનાથે કીધું સંતાન તને આપવું ખરો સંતના આશીર્વાદથી, પણ આર્યો વધારે જીવશે નહીં. ઘણામાં ઘણો 5 વર્ષ જીવશે. 5 વર્ષનું આયુષ્ય આપ્યું. બ્રાહ્મણને એમ થયું કે 5 વર્ષ તો 5 વર્ષ, પણ મેણું તો ભાગે. ભગવાન ભોળાનાથનું ભજન કર્યું, સાહેબ પ્રસન્ન થઈ ગયા, આપી દીધું. દીકરો આવ્યો. સમય બનતા ત્યાં સાધુ સંતો આયા, જેની આશીર્વાદ આલી ગયા હતા ને ઈરાદ આયા 2-4 સાથે. અત્યારે તો કુંભમાં તો ઘણા આયા છે, પણ આ તો સંતની વાત કરું, સાધુની વાત નહીં. એટલે આયા ને પછી બેઠા કે બેટા તમારા તો કશું નતું, કે બાપા તમારો આશીર્વાદ પડ્યો છે. પણ વખમાંથી વહુ આવી ગયા ને એટલે સંતનું હૃદય કોમળ હોય, પારખી જાય છે. પારખની ગતિ છે ને સદગુરુ પાસે હોય. અને તરત કીધું કે બેટા કે રોવે છે કેમ? સંતાન આવી ગયું છે ને રોવે કેમ? કે બાપુ આશીર્વાદ એવો તમારો પડ્યો છે, પણ ભોળાનાથે રૂબરૂ કીધું કે 5 વર્ષનું આયુષ્ય છે. અને સંતના મુખમાંથી નીકળી ગયું કે તારું કલ્યાણ થો. હવે કલ્યાણ થવું તે પેલી કીધું કે બાપુ તમારો આશીર્વાદ તમારી જોડે. હવે હું છૂટી આ બાળકને હવે આયુષ્યમાન ભવનનો આશીર્વાદ આલ્યો છે, તો હવે તમારે પૂરો કરવાનો. સંતને ખબર પડી ગઈ કે મારું પેલું ભોળાનાથે 5 વર્ષ કીધું છે ને આપણે 6 વર્ષનું આયુષ્ય આલીને બેસી ગયા. હવે તો આ આશીર્વાદ આપણો આપણે જૂઠા પડે. સંતોએ જુગતી કરી. તો સદગુરુ મહારાજ જુગતી કરે, બીજું કાંઈ ના કરે. જુગતી વિનાની મુક્તિ નથી. અને ગુરુ મહારાજ સંતો બધા લઈને કે આપણે હેલો બ્રહ્મલોકમાં જઈએ. બ્રહ્માજી પાસે ગયા. સંતોએ પ્રણામ કર્યા એટલે બ્રહ્માજી કે આયુષ્માન ભવન પેલા છોકરાને એમ કરીને આમ પગે લગાડ્યું. બ્રહ્માજી કીધું કે આયુષ્માન ભવ 100 વર્ષનો હતા. બાપુ હવે તમારે જોવાનું. કે કેમ? કે ભોળાનાથનો આશીર્વાદ છે કે 5 વર્ષનું જ આયુષ્ય, હવે તમે 100 વર્ષનું આયુષ્ય આલ્યું, હવે તમે ખોટા પડો એ તમારે જોવાનું. બ્રહ્માજી કી બહુ હલવાણો. તો કાળા માથાનું માનવી શું કરે કે તમે બ્રહ્માજી કી હવે આશીર્વાદ ખોટો ન પડે, આપણે હેડો વિષ્ણુ લોકમાં. ત્યાંથી બધા નીકળ્યા, વિષ્ણુ લોકમાં આવ્યા. વિષ્ણુ ભગવાનને સ્વર્ગમાં પ્રાર્થના કરી. બધા આ તો સંતો બ્રહ્માજી બધા કે હા પ્રણામ કર્યા. બાપુ નમો નારાયણ, આયુષ્માન ભવન. પેલો છોકરો એમ કરીને આગળ કર્યું, આયુષ્માન ભવ 100 વર્ષનો થા. બાપુ હવે તમારે જોવાનું. બ્રહ્માજી કે આપણે સુતા.
કે છે શું આ બધી બલા શું છે એમ. વિષ્ણુ ભગવાન કે આ બધું છે શું કે ભગવાન શિવનો આવો આશીર્વાદ છે 5 વર્ષનું આયુષ્ય. પછી આગળ વધે તો કે તમે 100 વર્ષના આશીર્વાદ આલી બેઠા છો, હવે જૂઠા પડશો. તો કે આપણે ભોળાનાથ ભાઈને હેડો ને યુક્તિ આપણી કરી. વિષ્ણુ બધી લીલા આવડે, કૃષ્ણ લીલા કરી, રોમ લીલા કરી, એને બધી લીલા આવડે. અને ત્યાંથી ભોળાનાથના કૈલાસ ધામમાં જ્યાં બધા વંદન કરી ઉભા રહે. ઓહો આ તો ઇન્દ્ર બધા આયા વંદન કર્યા. 1 2 3 જણાને આયુષ્માન આયુષ્માન કર્યું, છોકરાને આગું કર્યું. ભોળાનાથ કે 100 વર્ષનું આયુષ્માન થવા કે બાપુ હવે તમે હાંસવા તમારું છે. કે જેવી રીતનું કે કાશી નગરમાં જે બ્રાહ્મણના ઘેર દીકરાને તમે એવું આયુષ્યાલીને આયા હતા 5 વર્ષ જીવશે ઈર્યો છે, હવે 100 વર્ષ તમે કીધા છે તમે હાચવો. ભોળોનાથ કે હવે આવું મારું છે હાચવવું પડે. તમારા મૃત્યુલોકનો 100 વર્ષે 100 વર્ષ થાય ને તો અમારી એક જ દાડો થાય, તો મારા 5 વર્ષના 100 વર્ષના હિસાબથી ગણી લો. ગુરુ મહારાજ આવી યુક્તિ કરી અને ઈ 84 ભમતો ભમતો આવ્યો સાહેબ. અને પછી એનું ભગવાન ભોળાનાથે એનું નામ માર્કંડ ઋષિ પાડ્યું. અને એ માર્કંડ ઋષિ બહુ તત્વજ્ઞાની બન્યો ને ત્યારે એને કીધું કે આપણે હતા કયો ને આયા કયો, એનું પ્રમાણ આપ્યું વાણીમાં કે અસલ યુગમાં એ નતો કોઈનો આધાર, એ 50 કરોડમાં હેજી પાણી રે. એ એમાં નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી રે. એ ગુરુ મને મહામંત્રનો આ તો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના એ ભેદ મારે. એ જના આવા ઋષિ મુનિ જપતા હતા જાપ, એ હરિ નોતા 4 વેદ મારે. સાહેબ અસલ યુગમાં નતો આધાર, ઈ જગ્યાએ તું હતો. કેમ કેવી રીતનો તો સંતો મહાપુરુષો પ્રમાણ જો સેકન્ડમાં બોધ થાય હો લક્ષ કરવા વાળો અજીતભાઈ લઈ જા. કેવી રીતના તમે હતા એની વાત કરું. આ મારી પાસે આવ્યું કાપડ છે, હાલ મારી પાસે આવ્યું છે, પણ ઈ કાપડ કોકની દુકાનમાં હતું. આપણે હાલ મંડપની રહેશે તો સમજો ચોક આપણે હતા ત્યાં મંડપમાં આવ્યા એમ. એમાં કાપડ કોકની દુકાનમાં હતું. દુકાન વાળો રિટેલર પાસેથી લાવે, રિટેલર વાળો વળી જથ્થાબંધ વેપારી પાસેથી લાવે, જથ્થાબંધ વેપારી વાળો વળી છે ફેક્ટરી મોટી હોય એમાંથી લાવે. ફેક્ટરી વાળા પાસેથી પહેલું તમારા મિલમાં હતું. મિલમાં મિલ વાળો ક્યાંથી લાયો કે કોકના ખેતરમાંથી રૂ લાયો છે મહારાજ, અને રૂનું વણી વણીને આજુ કાપડ બનાવ્યું. તો કે રૂ ઈ કયો હતું કે ખેડૂતના ખેતરમાં હતું. ખેતરમાં શેમાં હતું કે કપાસની જે કેરી આવે ને એમાં હતું. કેરી કયો હતી તો કપાસના છોડમાં હતી. કપાસનો છોડ કયો હતો પૃથ્વીમાં હતો. બીજ ને બીજ પૃથ્વીમાં હતું. હવે પૃથ્વી કયો હતી કે પૃથ્વી પાણીમાં છે. વિજ્ઞાને સંશોધન કરે, સંતોએ તો સંશોધન કરેલું જ છે કે પૃથ્વી પાણીમાં છે. હવે પાણી કયો હતું તો પાણી અગ્નિમાં હતું. અગ્નિ કયો હતી તો અગ્નિ વાયુમાં હતી. વાયુ કયો હતો પવન. પવન કયો કે આકાશમાં. હવે આ જળ પૃથ્વી વાયુ આકાશ ને પવન આ 5 તત્વ ભેળા થાય ને એ 5 કયો હતો તે પ્રકૃતિમાં હતા. 5ની બનેલી આ પ્રકૃતિ હતી. પ્રકૃતિ કયો હતી? પ્રકૃતિ બ્રહ્મમાં હતી. જેને જગતગુરુ શંકરાચાર્ય કે જગત સબ મિથ્યા બ્રહ્મ સત્ય છે. બધું બ્રહ્મ. અને દાસ શંકર પણ કીધા કે બ્રહ્મ રૂપ ભાવે બ્રહ્માંડ ને રે, જેની વરતી અખંડ બ્રહ્માકાર. સાહેબ એ બ્રહ્મ કયો હતો તો સદગુરુ નિરાજ મહારાજ એવું બોલે હમસે બ્રહ્મ. એ બ્રહ્મ મારામાં હતો અને હું તો હતો
અને ઈ મહાપુરુષોની વાત કે હતો તું કયો કે કોઈનો આધાર નતો એ તું હતો પણ આયો છે કયો આઈન તું આ ત્રિગુણી માયા વેટાઈ ગયો હવે ઓમાંથી છૂટવું હોય તો એ ત્રણ પ્રકારની ત્રિગુણી માયા છે અને રાજસી માયા તામસી માયા અને સત્વગુણી માયા ભગવાન કૃષ્ણજી પણ ગીતામાં અર્જુનને કહે અર્જુન તમામ પૃથ્વી ઉપરના જીવ છે ને એ મારી ત્રિગુણી માયામાં ફસાયેલા છે કોક સત્ગુરુ મળી જાય કોઈ તત્વજ્ઞાની સંત મળી જાય અને તારે જો આ સ્વરૂપનું જ્ઞાન કરવું હોય ને તો કોક સદગુરુ પાસે જઈને કરજે ઓમો આ દેહી તું નથી આપણે દેહને માનીને બેસી ગયા છે કે આ હું છું પણ હું છે કેવી રીતનો એને ઓળખો સાહેબ આપણા ભારત ભૂમિનો પરમ પ્રગટ પરમાત્મા કૃષ્ણજી જેને કહી શકાય ને એ દુનિયાની અંદર એવું બોલ્યો છે ને જો કદાચ આપણે એની ખ્યાલ રાખે ને એના વાતમાં ધ્યાન રાખે ને તો ભારત ભૂમિ જેવી જ બીજી જે ભૂમિ નથી નવખંડમાં અને એને કીધું છે કૃષ્ણજીએ જો બાઇબલમાં જેને કીધું ને એને એમ કીધું કે હું કંઈક ગોડ્સ પાવર છે એ મારા પ્રભુનો પાવર છે ને અમે એના અજવાળે ચાલીએ છીએ કુરાનમાં વળી મોહમ્મદ પેગમ્બરે એવું કીધું કે અલ્લાહનું નૂર છે હું એનો સંદેશાવાહક છું એક ભગવાન કૃષ્ણ એવું કે અર્જુન જે કરું હું કરું છું બોલો હે પેલા બધા કહે છે કે અમે એના ચાકર છે અને આ તો કહે છે કે અર્જુન હું જ કરું છું આ બધું પણ હું કેવી રીતનો છું એને ઓળખવો હોય ને તો સદગુરુ મહારાજના ચરણમાં જઈ એનું ચરણ શું છે પેલું સદગુરુ મહારાજને એ ઓળખો સદગુરુ મહારાજનું ચરણ કોઈ પગ નથી કેમ સંતોએ કીધું છે કે વાતો કરે મોટી મોટી સાચી વાતની ખબર નથી સદગુરુ થઈને બેઠો ગાદી પર પગ ધોરાવે ભાઈ એ ચરણામતનો એ ભેદ ના જાણે અને કે છે બધું કરું છું હું વાતો કરે મોટી મોટી સાહેબ વાત કરે પણ ચરણ શું સદગુરુ મહારાજની નાભી ચક્રમાંથી નીકળેલો જો અવાજ જે વચન છે ને એ વચન છે ચરણ છે ને એમાં રે તો બેડો પાર વચને વરી જાય વિશ્વાસી નારા પૂજાય તને દેવો રામ અને કૃષ્ણ ઝળકે આ જગતમાં પુરાણમાં દાખલો લેવો સાહેબ એ ગુરુ મહારાજના વચન મર્યા અને વચન એ જ ચરણ બીજું કોઈ નહીં અને એટલે કે 84 ભમતો આવ્યો જીવના પોત ભૂતોનું શરીર મળ્યું અને હવે આ સમયમાં જો કદાચ આપણને નહીં ઓળખે ને તો મોટામાં મોટો આત્મહત્યારો ઈર્યો કહેવાય આત્મહત્યા એટલે એવું નહીં કે દવા પીને મરી જાવું ઠોસો ખાઈને મરી જાવું રેલવે પડીને મરી જાવું એ આત્મહત્યા નથી એ તો જીવન ટૂંકાય પણ પોતે પોતાને ન જાણે ને મોટામાં મોટો આત્મહત્યારો છે અને એટલે સંતો કહે છે ગુરુચરણે જઈને વાત નહીં જોણજો આપણે તો મામૂલી કોકના પણ સાયકલ કે ગાડીઓ હશે કોકના પણ કદાચ રૂપિયા હશે મીરાબાઈ તો મોટી મેવાડની મહારાણી જેને ધન દોલતનો કોઈ પાર નહીં થાય હીરા માણે રાજ રજવાડું જેને દાસ દાસીઓ તો જેની સેવા કરે સમય બન્યો ને કાશીના ઘાટમાં હાલ જેમ કુંભનો મેળો ભરાણો ને એ બધા સ્નાન કરવા ગયા એમ મીરાબાઈ એક દાડો ગયા અત્યારે તો બધા સમજ્યા વગર ગયા છે અને એ નાવાનું કયો છે એ ખબર નહીં હજી પાછી અમે જોયું છે હું તો પરમદાડ જ થઈને આવ્યો 10 દાડી પણ જોયું છે કે ચમચમ નોય છે અને નાવામાં હું તો બધાને હાથ જોડી વિનંતી કરું કે તમારી માએ તમને જન્મ આપ્યો હોય ને તો એ માએ જ્યારે થાળમાં બેહારીને તમને નવરાયા ને એનાથી મોટું સ્નાન બીજું વિશ્વમાં ચોઈશે નહીં કારણ કે હું મારી માના ભેળો છું મારી મા મારે ભેળી નહીં હું મારી માના ભેળો છું એટલે મને બધી ખબર છે એટલે ઈ સ્નાનનું જો તમે કરજ અદા ચૂકવી દો ને તો તમારે કોઈ જવાની જરૂર નથી પણ એમ મીરાબાઈ એક વખત આવી રીતે કાશીના ઘાટ ઉપર નાવા છે અને ભીડ કારણ કે રાજરોણી હતી મહારોણી હતી એટલે એને મર્યાદે રાઠોડ કુળની મર્યાદા એને વેલડામાં બેહારીને બધા દાસ ઉપાડીને ગયા ને તેઓ કણ નાવા માટે કાશીમાં બેઠા અને એમાં સંત રોહિદાસ સાહેબ નીકળ્યા તો થઈને કે આટલી બધી ભીડ આ ઘાટ ઉપર શની છે
એટલે કોઈને કીધું કે મેવાડની મહારાણી અહીંયા સ્નાન કરવા આવી છે. રોહિદાસ મલમલ હસ્યા સાહેબ, થોડું કટાક્ષમાં હસ્યા ને એટલે બધે કીધું બાપા કેમ હો? કે મીરાને કે કાચીમાં નાયા વગર પાકીમાં એક વખત નહીં લે ફેર નાવું ન પડે. આ શબ્દ મીરાના કોને અથડાણો સાહેબ? જેની શ્રવણ ઇન્દ્રિય ચાલુ હતી ને અથડાઈ ગયો. આ બધા શબ્દો હાલમાં બોલો ને બધાના કોને અથડાય? અશોકભાઈ બધાને કોને સંભળાય ખરું પણ સમજાય નહીં. ગેરંટી કહું બધાને સમજાય નહીં. આની વાત સમજવા માટે શ્રવણ ઇન્દ્રિય ચાલુ હોવી જોઈએ. અને મીરાના શ્રવણ ઇન્દ્રિય ચાલુ હતી ને સાહેબ શબ્દની ચોટ હૃદયમાં લાગી. કેવી રીતની સાહેબ? એ શ્રવણે થી રેડ્યો મારા એ રુદિયે રે ઠેરાનો ને રુદિયે ઠેરાનો રે અન મારી દેહુમાં હુઓ પછી રણકાર પ્યાલો બીજો કોણ તો પીવે. એમ હૃદયમાં ચોટ લાગીને મીરાના આખી રાત ઊંઘ નો આવી જાય. જેને ગુરુ પ્રત્યે ગુરુના વચન પ્રત્યે જેને તરવું છે ને, ભજનમાં પણ કીધું કે સદગુરુજી મારો આટલો મનખો, સદગુરુ મહારાજ તો સુધારવા માંગે છે પણ તમે સુધરો તો. અને મીરાબાઈ આખી રાત ઊંઘ ના 4 વાગ્યાનો બ્રહ્મ મુહૂર્ત થયો, જાગી બહાર આવી બધા દાસ દાસીઓને ભેળા કર્યા કે કાલે જેને જવાબ આપ્યો તો, પ્રશ્ન કર્યો તો એ કોણ હતું? એ મને તમે ગોતી લાવો. હવે બધા અડીએ ચડી ગયા કાં તો હવે કને ગોતવા દાવું. પણ કોઈને કીધું કે મીરા શું શબ્દ તારા કોને અથડાણો હતો? કે આવું કીધું હતું કે કાચી નાયા કરતી એક વખત પાકીમાં ના. તો આ પાકી શું છે ને કાચી શું છે એ મારે જોણવું છે, પછી મારે પાકીમાં જ નાવું છે. એટલે કે આવો શબ્દ કદાચ આપણા નગરમાં રહેશે રોહિદાસ સિવાય બીજો કોઈ કરી શકે એવો એ સમય એવું હતું. અશોકભાઈ મહારાજ સમય એવો હતો કે આપણને 2 વાતો આવડતી ને બીજી ના આવડે ને એટલે એ એમ કે ભાઈ મને આ 2 વાતો આવડે છે, બીજી વાતો મને આવડતી. બીજી વાતનો તમારે સમાવેશ કરવો હોય તો તમે ભરતરામ મહારાજ પાસે જતા હોય. ભરતરામને 2 વાતો આવડતી કદાચ ના આવડતી કે ચલો ભાઈ વિષ્ણુ મહારાજ જોડે જતા. વિષ્ણુ મહારાજે કકરીને છૂટી જાય પછી આ બધું પરિપૂર્ણ હું નથી, તમે અમુક મહારાજ પાસે જતા હોય. પણ અત્યારે સમય ઉલટો કેવો આવ્યો છે? ભરતરામ મહારાજ પાસે કોઈ નહીં, તું મારો ચેલો થા. એટલે પેલો વાઈટ જોઈ રહ્યો તો તરત ચાદર પાછી લેવી હોય એવો જ હોય. ગુરુ થવા મરથી આવે એવો, સેવક થવા ના આવે. બાપુ આવો ખરા પણ મને 4 દાડા ચાદર આલવી હોય તો. એટલે બાપુ વિચાર કરે કે આ તો મારો મોટો ગુરુ થવા આવ્યો છે, સેવક થવા આવ્યો છે. અને અત્યારે ઈર્યું વધારે આવી છે. અને મીરાના સાહેબ કીધું કે રોહિદાસ સિવાય એની કોઈ વાત કરે નહીં. તો કે રોહિદાસ કયો રહેશે? હરિજનોના વાસમાં દલિત સમાજમાં રહેશે. સાહેબ રાઠોડ પોળની મર્યાદા અને મીરા ત્યાંથી નીકળી ગઈ. દલિત સમાજના એ વાહમાં જઈ છે મહેલામાં, અને ત્યાં રોહિદાસ માથે ચોગડું પાડીને આવે છે. એમને મોજડી સીવવાનું કામકાજ હતું. અને મીરા જઈને ચરણ દંડવત પ્રણામ કરીને મીરાને ઓખમાંથી ઓખવાય છે. બાપુને બોલી, બાપુ મને પ્રમોદ આવો, મને આ સાચી વાતનો ભેદ બતાવો કે મીરા એવી શું સાચી વાત તો જાણી છે કે બાપા તમે કહેતા હતા કાચી ને પાકી, એમાં પાકી શું કાચી શું મને કહો. તાણ રોહિદાસ ની બેસ જો રજવાડું લઈને આવી હોય તો મારે બોધ કરવો. મીરા કે બધું મૂકીને આવી છું, મારું નથી આ તો ગુરુનું. અને બેઠીને જાય રોહિદાસે કીધું કે જો મીરા આવી રીતનું છે હો પેલીથી વગાડો. મીરાને એમના ગુરુ મહારાજ રોહિદાસ વાત કરે સાહેબ અને સમજાવે. હે કાયા સે કા તો રે પાય સે કા
એ પછી લે સોહાની સાધના કે મીરા બેની તારું સગું નથી આ જગતમાં કોઈ સંસાર આ જગતમાં જેને તું મોનીને બેઠી ની તારું સગું કોઈ છે આ બધું ગુરુ મહારાજ સંતો કહેતા ને એટલે આપણે નતા માનતા પણ હમણાં 3 વર્ષ પહેલા કોરોના આવ્યો મહારાજ અને બધાને ખબર પડી કે કોઈ કોઈનું નહીં ખાલી ખોશી કોણ તો લાકડી કરી છેટી થાળીઓ તો પૈસા આપતો છો નજીકનો આવતા ખબર પડી ગઈ કે કોઈ કોઈનું નહીં પેકિંગમાં અમુક તો બહાર જતા રહે મોય તો પેકિંગમાં ફોન કરે કે ભાઈ તમારા ઘેરથી મરી ગયા અમારા પાલનપુર પાસે વેડનતા કોણ છે એક એવો પ્રસંગ બની ગયો મહારાજ ફોન આવી ગયો પાલનપુર હોસ્પિટલમાંથી કે ભાઈ તમારા ઘેરથી મરી ગયા એટલે કે પેકિંગમાં આવ્યા છે બાર હળકાઈ માર્યા 12 દાડા 12 કર્યું અને મહિના ચીડ હાથે છે પાછા ફેર લાયા કે તમારા નતા બીજો હળકાઈ લાયો આવું ઘણું બન્યું છે એમ મીરાબાઈએ કીધું રોહિદાસ મહારાજે મીરાબાઈને કીધું બેની તારું સગું નથી આ વિશ્વમાં કોઈ સંસાર કોણ તારી હારે ચાલે કોણ તારા માને બાપ કારણ કે જેને આપણે મા બાપ માની બેઠા છો ને એ તો નાદના ને બુંદના છે કારણ કે બાપાએ બીજદાન કર્યું અને માએ રક્તદાન કર્યું આ દાનના દાતા છે એ દાતા ક્યાં સુધી શરીર છે ક્યાં સુધી કાં તો સંત સગા ને કે એક ગુરુ સગા અને એક અંતે રામ તુલસી કહે આ જીવને બસ્તાઈનો ઠોરવી છે રામ જેને તમે મોની બેઠો છો ને તમારા નથી પણ છોડવું કાઢવું છે
અને તમે જોજો વાળું, તમે મોદા પડો ને, થોડોક તાવ આવે ને મોદા પડો ને, ડોક્ટરો એમ કે હવે રે એમ નથી, સેવા કરો, કોઈ બચવાનો ઉપાય નથી. એટલે ઘરવાળા તરત માનતા માનવાનું ચાલુ થઈ. પૈસા ગુરુ મહારાજની પોત પુણ્યમો કરશે, પણ આ દશે ના થઈને મરી ગઈ સારું. બોલો આવું કરો કે નહીં કરતા બેન? તમારા લગ્ન છે ને, લગ્ન ધામધૂમથી તમે લગ્ન કરવા ગયા હતા, ગાડીઓમાં ઉડી લઈ અને લગ્ન કરવા માટે હેડ્યા ને, એટલે મોરથી બેનોએ દીકરીઓએ ગોણા ગાયા. શકનિયા જોઈ જોઈ શેરીએ ચાલો રે વદન ભાઈ, કે જોજે હો સેકન, શકન નહીં તારી કન છે સેકન. કોણ સેવામાં એને જોઈ જોઈને શેરીએ ચાલજો. અને પછી ગાડી બેહે ને, એટલે અત્યારે તો બધા ગોણા વેરાયટી આવી ગયા, પણ પેલા જૂના વખતમાં ગામડામાં એવા ગોણા હતા. અને ગાડી હેડે ને ગોદરે બે ફટાકડા ફોડે છે, અને પછી ગાડી બેઠા બેઠા બેનો ગાવાનું ચાલુ કરે. અરે દેખતે ડુંગર વીરડે વિશારી મેલ, એટલે ગોમ તો વિહારી મેલ્યું એમ પેલું. બાપાના ખોળા ખમણા લાજા અને સસરાના ખોળા વાલા લાજા. જો વૈથી અને બેઠા હતા જીવા એવા સમય કે બે મારુતિમાં, આમી તો મારુતિ કસે, મારુતિ દાડાથી એમ. અને એથી જઈને ત્યો કણ હોમમાં ગોદરે જઈને ઉભા રહ્યા. જો લગ્ન તમારા થવાના હતા એ ગામમાં સસરાના ઘેર, એટલે ગોદરે જઈને જોનની ગાડી ઉભી રહી. ગાડી ઉભી રહીને એટલે બેનાનું ટોળું આવ્યું, અબોખો ઉપાડી અને આવતા પેલા ગાવાનું ચાલુ કર્યું. ક્યોથી આવ્યો રે, ક્યોથી આવ્યો રે, પેલા બાવળિયાના રાઢા જેવો. હવે બોલો ખબર નથી કે કોઈ હગું કર્યું છે, જોન લઈને હોય જવાનું છે, કોઈની ઘરની દીકરી છે, ઓના હગ છે, પૈણવા આવ્યો છે, તોય કે ચોથી આવ્યો. પછી કહેવત સાચી છે, ચોથી તું આવ્યો છે. ગુરુ મહારાજે કે છે તું ક્યોથી આવ્યો? અરે સતલોકથી આવ્યો છે જીવ, અને માયા મલપટાયેલા રે. એ ગુરુ તમારા ભજન રે વિના, સાહેબ તમારા નોમ વિના, જલમ પસતાયેલા રે. ત્યારે પેલો બચારો પાછો વળવા માંગ્યો કે હવે આ બેન્યો ગાળ્યો બોલે છે, ગાળ્યો બોલે છે, પણ આર્યો શું ને, બે જણા બાજુ ફખાયા હતા. અનવર પકડી રહ્યા છે, ભાઈ તારે બોલવાનું નહીં, રૂમાલ આડો કઈ બોલવાનું નહીં. ગમે એટલી ગાળીઓ બોલે, ગમે એટલા ઢોલ વગાડે, ગમે એટલું તને નાક વગડે, તો તારે જવાનું નથી. કેમ? દુઃખ ઓરવા આવ્યો છે હોમેથી, વાતે ગાતે. સાહેબ હાહુમાએ આવીને તરત કીધું, નાક વગડ્યું કે નાહી જાનું અહીંથી પાછો વળને કે નાકે નહીં રહે. તો યાર તો તૈયાર થયેલો હતો, વર ઘોડું થયેલો હતો. કેવો વર ઘોડું, અને ઘોડું હોય એના પર બધા બે. તો એ નેટ બોલ્યા વગર એને પહેલો મહારાજ ઉતારામ લાયા કે ભાઈ ઓને ઉતારો લાવો. બોલો આર્યો ઉતારો, આપણે ઉતાર્યો કોઈ દાડો? પછી અડધો કલાક થયો ને એટલે પોસ મોરચો અમે આ કે ભાઈ હવે હેડો ચડાવો. પેલો ઉતારો અને પછી વર ચડાવો. આ ઉતારો ને ચડાવો, આ બધા બેઠા એને કોઈનો મટ્યો હોય કો હજી ઉઠી હે આખી જિંદગી હવારથી મોડીને હોદ ઉઠી કના હારું મથવા તમે બોલો. તો તમને શીરો કોઈ દાડ પાથરી નહીં, તમારા ઘરવાળાને જે શીરો લગ્નમાં આવી હતી પાથરી તમારા હારું કે આજ તો બેહો તમે શું કહો ત્યાં નવી શીરો તમારા હારું બેહો, આજ તો તમારા હારું શીરો બનાવો. બોલો પાથરીઓ શીરો બનાવ્યો કહો ના, એ તો હગાવાલાને વેવાઈ આવે તો શીરો ભાળો ને નહીં ભાળો તમે કોઈ. અન સાહેબ પછી 4 ફેરા ફરી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફેરા ફરી અને જ્યારે દીકરી કન્યા વળાવવાનો થાય ને એટલે પછી દીકરી ચારે દિશામાં પૂજા કરે. ઘઉં બાજરી હોય કે ચોખા હોય જેના હાથમાં લઈને દેવી દેવતાની પૂજા કરે કે મારા ગામનું રક્ષણ કરજો, હું અહીંયાથી જાઉં છું પણ મારા ગામના વડીલોનું તમે રક્ષણ કરજો દેવી દેવતાઓ. હવે એ દીકરી તમારા ઘેર પરણીને આવે ને પછી તમે એમ કહો કે શું કરિયાવરમાં લાવી છે,
હું હાથ જોડીને વિનંતી કરું છું બેનો કોઈ દાડા આવું ફેંકતા નહીં કે કરિયાવરમાં શું લાવી છે. ખાલી એટલો વિચાર કરજો કે એના બાપાના ઘેરથી છોડીને શું આવી છે. કોઈ દાડો મહાભારત કે કોઈ દાડો છૂટાછેડા નહીં થાય. અને એટલે એ ભમતો માયાના સાથે જેને ફેરા ફરી અને વર જ્યારે રાજા બન્યો ને પછી માયા તમે ફેરા ફરતા જોજો 3 વખત મોર કરે છે કે તું મરે થા ને જી જાવું હોય તો જતો રહે કે મારા જોડે લગ્ન કરીને મેળ નહીં આવે. આખી જિંદગી ગધાડાની ગોળી મજૂરી કરી જાય તો એને પૂરું થાય. હિન્દી પિક્ચરમાં ગીત આવતા પેલા માંગ ભરો સજના. હજી સુધી કોઈની માંગ ભરણી છે? સવારે કે ચા લાવવાનો છે, દૂધ લાવવાનું છે, શાકભાજી લાવવાની છે, કપડા લાવવાના છે. આ માંગ ચાલુ છે ને આ માંગ ભર કરે છે. હજી સુધી કોઈની ભરણી જ નહીં. અને એટલે સંતો આમાંથી જગાડે કે આ ફેરાના ચક્કરમાંથી આ માયા સાથે 3 ફેરા ફરીને તું આગળ થયો છે અને માયા 3 વખત તારી પાસે ત્રિકોણી માયામાં હે અર્જુન આ જીવ ફસાયેલો છે. આ જીવનો કદાચ શિવ બનાવવો હોય તો સદગુરુ ચરણે જઈને તારા સ્વરૂપનું જ્ઞાન કરે. સ્વરૂપ શું છે સાહેબ? સ્વરૂપી જ્ઞાન છે. ગુરુ મહારાજનું અરૂઢ જ્ઞાન. જ્ઞાન તો ઘણા એવા છે, પોથા વાંચીને જ્ઞાન તો થાય, પણ જે ગુરુ મહારાજનું અદ્વૈત જ્ઞાન છે ને એની અંદર સ્વરૂપ તમારું જો મળી જાય ને અને પછી તો સંતો અમારે ટોટાણામાં ગોલિયા પુરુષ જલારામનો બીજો અવતાર સદારામ બાપા બોલ્યા સાહેબ કે પરાપરથી પછી આવે વાણી, પોથા ભરે પાણી, પછી પ્રકાશ ઉભી વાટે રે સુરતાવો લેર લેશે. આ વાત જે મેં સમજાઈ જાય એનો બેડો પાર છે. નહીતર મહાપુરુષો તો આપણને જગાડે છે પણ જે જાગવાના ડોળ કરતો હોય ને ઈયો ના જાગે. પેર ઊંઘમાં પડ્યો હોય તરત જાગી જાય, પણ જે જાગવાના ડોળ કરીને મેઢો થઈને પડ્યો હોય ને ઈયો ના જાગે. હું તો કહું એનું વોટર ના લેવાય ને કે સૂંટણી હારી જાઓ. એટલે સંતો જગાડે છે. આ પોત ભૂતોનું શરીર સાહેબ વિલાઈન થઈ જશે. આમાંથી ઓછું નથી થતું, ઘટતું નથી કે વધતું નથી, કારણ કે જે ભૂતમાં છે એમાં જ સમાઈ જાય છે. વિજ્ઞાન બધી લેબોરેટરી કરીને ખાચ્યું છે. વિજ્ઞાન જે જાથા ચાલે ને અમેરિકામાં હાલ વિજ્ઞાન જાથા ચાલે છે, એને તપાસ કર્યું કે આ બ્રહ્માંડની અંદર પૃથ્વીમાંથી એક માટીનો 1 તોલા જેવું વધારે નથી થયું અને 1 તોલા જેવું ઘટ્યું નથી. પાણીમાંથી 1 ટીપું વધારે નથી થયું ને 1 ટીપું ઘટ્યું નથી. કેમ કે દરિયામાંથી પાણી વરાળ થઈને જાય, વરસાદ થઈને પાછું આવે ને પાછું એમ નેમ જાય છે. અવર જવર પરિવર્તન થાય, આ દેહનું પરિવર્તન થાય, આ પાણીમાંથી ઘટતું નથી. એટલે ગોદડ મહારાજે વાત કરી કે ખટ શાસ્ત્ર ને 18 પુરાણો 21 બ્રહ્માંડ વિસ્તારા, 4 વેદ તો બ્રહ્માજી ભણતા પણ સાહેબ ઉનથી ન્યારા. તમે પરમે મત ભૂલો ગમારા, પ્રેમથી જોઈ લ્યો પ્યારા. પ્રેમ વગર આયુ પાકે એવું. અને તમારે ભગવાનને મેળવવો હોય, હું તો કોઈ માતાજીને મેળવવો હોય ને તો તમારે ગોડા થવું પડે. ગોડા ના થાય ને તો મળ પડે એવો. જો પાગલ છે ને પાગલ, મીરાબાઈ પાગલ થઈ ગઈ. એ દિલ ના દર્દ કોઈ દર્દી દિલ જાણે, ઓલા વૈદ હકીમોને નથી સમજાતું, નથી રહેવાતું, હવે નથી રહેવાતું. સતર બાપુ બોલ્યા. અને મીરાબાઈએ કીધું સાહેબ મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ. સાહેબ જેસલ જીવાએ પણ કીધું. જેસલે કીધું જ્યારે એકલો બેઠો હતો ને તાણે કીધું રોઈ રોઈને કને સંભળાવું. આ હૃદયના દુઃખ કની આગળ કહું. મોયલો રુદિયો રડે ને ભીતર જળે છે. એ તોરલ તમે હતા ને તાણે મન પારી ઉતાર્યા. ગુરુ વગર કોઈ પારી ઉતર્યું નથી. અને એવો જેસલ જેવો જેસલ ડાકુ કચ્છની ધરતીનો અંજારનો એવો એનું નોમ હોવો પડે ને તો બેનની અંદરથી સાહેબ ગર્ભમાં ગર્ભ હોય તો કળી જતો. આટલો જેનો પાવર અત્યારે તો સારું છે. હું તો દરેક દીકરીઓને ખાસ કરીને વિનંતી કરું છું કે તમે કોઈ ગાડીમાં બેહો, કોઈ ઇકો ગાડીમાં બેહો ને પેસેન્જરમાં કોઈ 3 થેલી મારેલો બેઠો તો તમારે બીએ ઉતરવા નહીં.
ભારતની નારી શક્તિ શું કરી શકે છે ને એ શક્તિને કલ્પના નથી સાહેબ. જ્યારે જ્યારે ભારતની ધરતી પરથી ધર્મ જ્યારે પ્રબળ થઈ ગયો ને અને પુરુષ હાર્યો છે ત્યારે માં શક્તિ ભવાની આગળ આવી છે. કેમ? સકાળશાનો દાખલો જોઈ લો. સકાળશાના તો મહેમાન બન્યો સાચું. એક 10 દાડાની વરસાદની હેલી મંડાણીને એના નિયમ હતો. આપણા માણસના અવતારમાં કંઈક ને કંઈક મહારાજ નિયમ હોવો જોઈએ. કાં તો ગુરુ મહારાજને પગે લાગીને જવું, કાં તો મા બાપની સેવા કરીને જવું, કાં તો મંદિરે જઈને જવું. પણ એવો કંઈક નિયમ હોય તો આપણું કલ્યાણ થાય ને કે થાય નથી. એમ અન્ય નિયમ હતો કે એક સાધુને જમાડ્યા સિવાય આપણે જમવું નહીં. 10 દાડાની વરસાદની હેલી મંડળી કોઈ આવવા જવા વાળો કોઈ નહીં હોય અને ઉપવાસ થયા 9 દાડા. કોકને કીધું કે મહારાજ આયા છે, કોક ગોદરે બેઠા છે, વરસાદ ધીમો પડ્યો છે, તમારે જવું જો. સગાળશા ચંદ્રાવતી 2 જણા ગોદરે પડ્યા. બાપુને વિનંતી કરી, બાપુ હાલો 9 દાડાના અમારા પારણે થશે, તમે આવો ને અમારા પારણા છોડાવો, કૃપા કરો ગુરુદેવ. ગુરુ મહારાજ બોલ્યા છે, આવું ખરો પણ હું મારી રીતે જમું. મને શરીરે રક્તપિત્તનો રોગ છે, તમારે લઈ જવો હોય તો લઈ જાઓ, મને દુખાવો ના થવો જોઈએ. હવે ભારતની નારી ચંદ્રાવતી સાહેબ હુંડલો લાવ્યો, પેલો ટોપલો આવે ને મોટો, વંશનો મોટો હુંડલો કે આપણે ગુજરાતી ભાષા. એટલે હુંડલામાં રૂ ભર્યું, રૂમાં મહારાજને બેહાડ્યા. ચંદ્રાવતીએ માથે ઉપાડ્યા. બોલો અત્યારે આજે થાય એવું છે? અત્યારે તો કે જમવું છે, આ નહીં જમવું, ના જમતો બાવા નીકળે એમ શું? સાહેબ લઈને બિહાર્યા, નવરાય ધોરાય, સરસ 32 ભાતના ભોજન કરી. બાપુ હરિહર કરી કે ભાઈ આ શાકભાજી વાળું હું જમતો નથી, આ બધું ઉપર ધરતી પર ઉજેલું હું ના જમું, હું તો અઘોર પંથનો બાવો છું. અને તારે જમાડવો હોય ને તો માંસ જોઈએ મારે, હું માંસ ખાવા વાળો છું, મને માંસ ખવડાવે તો જમું, ને કે મને હાથો નહીં પાછો મૂક્યા. તરત જ કીધું ગુબારો બાપુ 2 મિનિટ હાલત જવું. વણિયાનો દીકરો ખાડકી વાળે જો કહાઈ વાળે જો ઈ ટાઈમે ગુરુ મહારાજે મોસ માંગ્યું તું ને અત્યારે ગુરુ મહારાજ મોસ માંગી તો તમે સમજો તો આ શરીરને આપી દે, તન તારું નથી, શરીર મોસનું ભરેલું છે, એ તું નથી, તું મને આપી દે. બોલો આપવા તૈયાર છો ને આપણે? એ વખતે માંગ્યું તું ને અત્યારે માંગે, કોઈ ખોટું નથી સાહેબ. કહાઈ વાળાથી જ્યારે વળતા આયા એ ડબ્બામાં લઈને આવતા હતા અને માજન જો બેઠું તો ગુબારો માજન છે આપણો વાણિયાનો દીકરો, કસાઈ વાળે જાય આ પોહાય નહીં. ગોરભાઈ શું લેવા જાય? આપણો ધર્મ લજવાય છે. અને ડબ્બામાં ખોલીને જોયું તને ફૂલ દેખાણો છે અને પેલા નક્કી થઈ ગયું કે જો કદાચ ડબ્બામાં હું લઈને આવું છું તો મને ખબર છે, પણ આ ફૂલ બન્યો છે ને તો બનાવવા વાળો કોણ છે? એ મારા ઘેર આવ્યો એ જ છે. બોલો પારખવાની ગતિ આવી. સદગુરુજીએ મને પારખનો રસ્તો બતાવ્યો. મને આપમાં આપ ઓળખાયો. ગુરુજીએ મને પારખનો રસ્તો બતાવ્યો. અરે ઓહમ ભગવાન સોહમ શંકર વિષ્ણુએ રરા સુણાયો. એ 3 દેવનું ચાલે જગતમાં ગુજારું, એનાથી અટકી રહ્યો છે સંસારો. ગુરુએ મને પારખનો રસ્તો 6 માતાના શાસ્ત્ર બનાવ્યા, 18 માતાના પુરાણો, 24 માતામાં જેને પ્રગટ પાયો ને 40 ગુણમાં ચડાયો. ગુરુજીએ મને આવો પારખનો રસ્તો બતાવ્યો. સમજુ હતો પણ સમજી ન શક્યો ને ગુરુ વાલા હતા ને તોય બીજાની વાતમાં ભરમાયો. સાર શબ્દને જોડ્યા વિના આ જ્ઞાની ગોથા ખાયો. અને શૈલ્ય કબીર સાહેબે કીધું કે જોજો બહુ ધ્યાન રાખજો, ખાઈ પીને ખોખા વધારશો અને ભક્તિનો ભેદની જણો તો અધવચ્ચે હલવાઈને રહ્યો. અને ઈ પારખની ગતિ આપણા ગુરુ મહારાજ જોડે જો સંત મહારાજ આપણા ઉપર કૃપા કરી લે, પણ ગુરુના વચનમાં રહ તો હો, નહીતર શેરડીનું મોટું બધું શેતર હતું શબ્દ. અને એમાં કદીની જીવનમાં કોઈ દાડો ને કધાડાના ઘોડાને ભયબંધી થઈ. એટલે કધાડે ઘોડાને વાત કરી કે પૈસા તમે તો કલાક લગ્નમાં બરાબર નાચ કરીને આવો એટલે તમને તો ગાડીમાં લઈ જાઓ, ગાડીમાં લાવે, ઢોલડીમાં તમને નચાવે, હારું હારું તમને ખાવા લઈ, માલિક તમારો શબ્દ નવરાવે, ધોરાવ, માલિશ કરે. અને મને તો 2 ઠાણકા મારી ઉકેડામ ગાઈ દેશે કે
ભાઈ તું ખોઈશ એવું મને ખાવા નહીં મળતું, કોક દાડો તારા હંગાત તો લઈ જા, ભાઈબંધ છે. એટલે ઘોડે કીધું કે ભાઈબંધ છે તાન લઈ જાય. શેરડીનું ખેતર હતું, ઉનાળાનો ભર તાપ પડે ને માલિક આમાં માળે ઊંઝેલો, ઘોડો ને ગધાડો બે ખેતરમાં બેઠા. ઘોડે શરત કરી હતી કે તારે ખાવું એટલું ખાજી પણ બોલવાનું નહીં, તો બોલ્યો ને તો પૈડા તૂટી જાય. આ તો અંદર જ્યાં બે હોઠા ખાધા ને મને તો કોઈ ભાડ્યું ના હોય. એ તો ભજનમાં એવું હોય જેને ના ભાવતું હોય ને બાપુ ઉઠી જાય.